આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાત્રે સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2023ના ગ્રાન્ડ ફિનાલેના સહભાગીઓ સાથે વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી વાર્તાલાપ કરશે. રમતગમત મંત્રી અનુરાગસિંહ ઠાકુરે દેશના યુવાનોને વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત બનાવવા માય યુવા ભારત પ્લેટફોર્મ સાથે જોડાવા આહવાન કર્યું. નાણાકીય વર્ષ 2023-24 માટે કુલ સીધા કરવેરાની આવકમાં 17%થી વધુનો વધારો નોંધાયો. ચીનમાં 6.2ની તીવ્રતાના ભૂકંપના કારણે ઓછામાં ઓછા 116 લોકોના મોત થયા છે. અને ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી વન ડે મેચ સેન્ટ જ્યોર્જ પાર્ક ખાતે રમાશે. મેચ સાંજે 4:30 વાગ્યે શરૂ થશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાત્રે 9:30 વાગ્યે સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2023ના ગ્રાન્ડ ફિનાલેના સહભાગીઓ સાથે વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી વાર્તાલાપ કરશે. આ પ્રસંગે તેઓ સહભાગીઓને સંબોધન પણ કરશે. સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનની ગ્રાન્ડ ફિનાલે આજથી શનિવાર દરમિયાન યોજાશે. આ વર્ષે ફિનાલેમાં 44,000 ટીમો તરફથી 50,000થી વધુ સહભાગી છે, જે સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનની પ્રથમ આવૃત્તિ કરતાં 7 ગણા વધુ છે. ગ્રાન્ડ ફિનાલેમાં 12,000થી વધુ સહભાગીઓ અને 2,500થી વધુ મેન્ટર્સ ભાગ લેશે. આ કાર્યક્રમ દેશભરના 48 નોડલ કેન્દ્રો પર યોજાશે. ગ્રાન્ડ ફિનાલે માટે 1,282 ટીમોની પસંદગી કરવામાં આવી છે. આ ટીમો સ્પેસ ટેકનોલોજી, સ્માર્ટ એજ્યુકેશન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રોબોટિક્સ અને ડ્રોન અને કલ્ચર અને હેરિટેજ સહિતના વિષયોની વિશાળ શ્રેણી પર સમાધાન લાવશે. યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગસિંહ ઠાકુરે દેશના યુવાનોને વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના લક્ષ્યાંકને હાંસલ કરવા માય યુવા ભારત પ્લેટફોર્મ સાથે જોડાવા માટે આહવાન કર્યું છે. એક વિડીયો સંદેશમાં શ્રી ઠાકુરે કહ્યું કે લક્ષ્ય હાંસલ કરવામાં દેશના યુવાનોની મહત્વની ભૂમિકા છે. તેમણે ઉમેર્યું કે વિશ્વ મંચ પર ભારતે છેલ્લા કેટલાક વર્ષોમાં ઐતિહાસિક લક્ષ્યો હાંસલ કરીને પોતાની આગવી ઓળખ બનાવી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરવા માટે જનભાગીદારી મહત્વપૂર્ણ છે અને દરેક ભારતીયએ તેમાં જોડાવું જોઈએ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ગોવા મુક્તિ દિવસ નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ આપી. એક સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે ગોવાને સંસ્થાનવાદી શાસનમાંથી મુક્તિ અપાવવા માટે બલિદાન આપનાર દરેક શહીદોને દેશ શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. તેમણે ઉમેર્યું હતું કે દેશ સ્વાતંત્ર્ય સેનાનીઓ અને સશસ્ત્ર દળોને તેમના સાહસ અને બલિદાન માટે સલામ કરે છે. સુશ્રી મુર્મુએ ગોવાના રહેવાસીઓના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી. સંસદના બંને ગૃહોમાં આજે લોકસભાની સુરક્ષા ભંગના મુદ્દા તેમજ વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવાના મુદ્દે વિક્ષેપ જોવા મળ્યો હતો. લોકસભા અને રાજ્યસભા બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. લોકસભામાં જ્યારે 12:30 વાગ્યે બીજી વાર સ્થગિત કર્યા પછી ગૃહની બેઠક મળી ત્યારે કોંગ્રેસ, ટીએમસી, ડીએમકે અને અન્યના સભ્યોએ તેમનો વિરોધ ચાલુ રાખ્યો હતો. કુલ 49 વિપક્ષી સાંસદોને તેમના વર્તન બદલ શિયાળુ સત્રના બાકીના ભાગ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સંસદીય બાબતોના રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલે પ્લેકાર્ડ પ્રદર્શિત કરવા અને ગૃહના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સાંસદોને સસ્પેન્ડ કરવાની દરખાસ્ત રજૂ કરી હતી. ધ્વનિમતથી પ્રસ્તાવને સ્વીકારવામાં આવ્યો હતો. ગૃહની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. લોકસભાની સુરક્ષા ભંગ તેમજ સાંસદોને સસ્પેન્ડ કરવાને લઈને વિપક્ષના સાંસદોએ ગૃહમાં હંગામો કરવાનું ચાલુ રાખ્યું હતું. સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ વિપક્ષના સાંસદો દ્વારા પ્લેકાર્ડમાં ઉપયોગમાં લેવાતા પ્રધાનમંત્રીની મોર્ફ કરેલી તસવીરોની નિંદા કરી હતી. રાજ્યસભામાં પણ બપોરે 12 વાગ્યા સુધી પ્રથમ સ્થગિત કર્યા પછી જ્યારે ગૃહમંત્ર ફરી એકત્ર થયું ત્યારે કોંગ્રેસ, ડીએમકે, ટીએમસી, જેડીયુ, ડાબેરી અને અન્ય સભ્યોએ ફરીથી હોબાળો મચાવ્યો અને ગૃહની બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યું. છત્તીસગઢ રાજ્યની નવી ચૂંટાયેલી 6ઠ્ઠી વિધાનસભાનું પ્રથમ સત્ર આજથી શરૂ થયું છે. આ 3 દિવસીય સત્ર 21 ડિસેમ્બરે પૂર્ણ થશે. અમારા સંવાદદાતા જણાવે છે કે 90 સભ્યોની છત્તીસગઢ રાજ્ય વિધાનસભાના નવા ચૂંટાયેલા સભ્યો શપથ ગ્રહણ કરશે. પ્રોટેમ સ્પીકર રામવિચાર નેતમ શપથ લેવડાવશે. 3 વખતના મુખ્યમંત્રી રમણસિંહ નવા અધ્યક્ષ તરીકે ચૂંટાય તેવી શક્યતા છે. સત્રના બીજા દિવસે રાજ્યપાલ બિસ્વા ભૂષણ હરિચંદન આવતીકાલે ગૃહમાં સંબોધન કરશે.
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. નાણાકીય વર્ષ 2023-24 માટે કુલ સીધા કરવેરાની આવકમાં 17%થી વધુનો વધારો નોંધાયો છે. રિફંડ આપ્યા પહેલા પ્રત્યક્ષ કરની કુલ આવક 15,95,000 કરોડ રૂપિયાથી વધુ છે, જે 2022-23ના સમયગાળામાં 13,63,000 કરોડ હતી. નાણાં મંત્રાલયે કહ્યું છે કે નાણાકીય વર્ષ માટે 17મી ડિસેમ્બર સુધી સીધી કરવેરા આવક દર્શાવે છે કે સીધી આવક 13,70,000 કરોડ રૂપિયા છે, જે 20.66%ની વૃદ્ધિ દર્શાવે છે. નાણાં મંત્રાલયે ઉમેર્યું હતું કે નાણાકીય વર્ષ 2023-24 માટે એડવાન્સ ટેક્સ કલેક્શન 6,25,000 કરોડ રૂપિયાથી વધુ છે, જે 19.94%ની વૃદ્ધિ દર્શાવે છે. પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે વિકાસશીલ અને પછાત દેશોનો અવાજ ઉઠાવવા બદલ ભારતની પ્રશંસા કરી છે. નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે તાજેતરમાં પૂર્ણ થયેલ COP28 અને G20 બેઠકની દિલ્હી ઘોષણાથી ટકાઉ વિકાસના વિશ્વસનીય મોડલ તરીકે ભારતની છબી વધુ મજબૂત થઈ છે. તેમણે ઉમેર્યું હતું કે ભારતીય અર્થવ્યવસ્થા માત્ર COVID-19ના પડકારોમાંથી બહાર આવી નથી, પરંતુ વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ પણ આગળ વધી રહી છે. તેમણે સંસ્કૃતિ, વારસો અને જ્ઞાન પરંપરા દ્વારા ભારતની વધતી શક્તિને અનુશ્રેય આપ્યો હતો. ચીનમાં 6.2ની તીવ્રતાના ભૂકંપના કારણે ઓછામાં ઓછા 116 લોકોના મોત થયા છે. આ ભૂકંપની અસર ઉત્તર પશ્ચિમ ગાંસુ અને કિંઘાઈ પ્રાંતોમાં થઈ હતી. સિન્હુઆ ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે કિંઘાઈ પ્રાંતના ગાંસુ અને આસપાસના વિસ્તારોમાં ગઈકાલે સાંજે આવેલા ભૂકંપમાં 105 લોકોના મોત થયા છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે તીવ્ર ભૂકંપ બાદ આ પ્રાંતના 230થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ભૂકંપના કારણે ઘરો અને રસ્તાઓને નુકસાન થયું છે અને વીજળી અને સંદેશાવ્યવહારની લાઇનો ઠપ થઈ છે. ચીનના સરકારી મીડિયા ગ્લોબલ ટાઇમ્સે અહેવાલ આપ્યો છે કે રાષ્ટ્રપતિ શી જિનપિંગે ભૂકંપ સંબંધિત મહત્વપૂર્ણ સૂચનાઓ જારી કરી છે. તેમણે શોધ અને બચાવ કામગીરી હાથ ધરવા, અસરગ્રસ્ત લોકોના પુનર્વસન અને જાનમાલની સલામતી સુનિશ્ચિત કરવાના પ્રયાસો ઝડપી બનાવવા જણાવ્યું છે. આજે ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમ સેન્ટ જ્યોર્જ પાર્ક ખાતે રમાશે. મેચ ભારતીય સમય અનુસાર સાંજે 4:30 વાગે શરૂ થશે. આ પહેલા રવિવારે જોહાનિસબર્ગમાં 3 મેચની શ્રેણીની પ્રથમ એક દિવસીય મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 8 વિકેટે હરાવ્યું હતું. ભારતે 117 રનનો લક્ષ્યાંક 16 ઓવર અને 4 બોલમાં માત્ર 2 વિકેટના નુકસાને મેળવ્યો હતો. ભારત તરફથી અર્શદીપસિંહે 5 વિકેટ ઝડપી હતી અને તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. અર્શદીપ એક દિવસીય મેચમાં દક્ષિણ આફ્રિકા સામે 5 વિકેટ લેનારો પ્રથમ ભારતીય ઝડપી બોલર બન્યો છે. રોહિત શર્માની ગેરહાજરીમાં KL રાહુલ આ શ્રેણીમાં ટીમની કમાન સંભાળી રહ્યા છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની 3 મેચોની શ્રેણીની ત્રીજી એક દિવસીય મેચ ગુરુવારે પાલના બોલેન્ડ પાર્ક ખાતે રમાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ મહિનાની 31મી તારીખે આકાશવાણી પર પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમ માટે લોકો પાસેથી વિચારો અને સૂચનો મંગાવ્યા છે. મન કી બાતની આ 108મી કડી હશે. એક સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે આ વખતે જે વિષયો પર ચર્ચા થશે તેમાં ફિટ ઇન્ડિયાનો સમાવેશ થાય છે. આ એક એવો વિષય છે કે જે યુવાનોનો મનની નજીક છે. તેમણે લોકોને ફિટ ઇન્ડિયાની અનોખી ચળવળના વિવિધ પાસાઓ, સ્વાસ્થ્યની નવીનતાઓ સાથે સ્ટાર્ટઅપ્સ અને યુવાનો કેવી રીતે કસરતની ભારતીય પદ્ધતિઓ અપનાવી શકે તેના પર વિચાર કરવા આહવાન કર્યું. નાગરિકો MyGov ઓપન ફોરમમાં તેમના મંતવ્યો શેર કરી શકે છે. તેઓ ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર કોલ કરી શકે છે અને તેમનો સંદેશ હિન્દી અથવા અંગ્રેજીમાં રેકોર્ડ કરી શકે છે. ફોન લાઇન 29 ડિસેમ્બર સુધી ખુલ્લી રહેશે. લોકો 1922 નંબર પર મિસ્ડ કોલ કરી SMSમાં મળેલી લિંક દ્વારા તેમનો સંદેશ મોકલી શકે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાત્રે સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2023ના ગ્રાન્ડ ફિનાલેના સહભાગીઓ સાથે વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી વાર્તાલાપ કરશે. રમતગમત મંત્રી અનુરાગસિંહ ઠાકુરે દેશના યુવાનોને વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત બનાવવા માય યુવા ભારત પ્લેટફોર્મ સાથે જોડાવા આહવાન કર્યું. નાણાકીય વર્ષ 2023-24 માટે કુલ સીધા કરવેરાની આવકમાં 17%થી વધુનો વધારો નોંધાયો. ચીનમાં 6.2ની તીવ્રતાના ભૂકંપમાં ઓછામાં ઓછા 116 લોકોના મોત થયા છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી વન ડે મેચ સેન્ટ જ્યોર્જ પાર્ક ખાતે રમાશે. મેચ સાંજે 4:30 વાગે શરૂ થશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.